અયોધ્યામાં બન્યું એવું, રામ રાજા થયા અને રામ રાજા થયા પછી રામે સૌથી પહેલા વિચાર કર્યો કે મારે અશ્વમેઘ યજ્ઞ કરવો છે. અશ્વમેઘ યજ્ઞની વાત આવી એટલે ગુરુ પાસે દીક્ષા લીધી. આ કથા સાંભળવા જેવી મજા આવશે. દીક્ષા લીધી એટલે ગુરુએ કીધું કે રામ, યજ્ઞમાં બેસતા પહેલા અમુક નિયમો પાળવા પડે. રામે કીધું બધા નિયમો પાળવા તૈયાર છું. કીધું નિયમમાં એક નિયમ એવો છે કે યજ્ઞ કરવા માટે બાજુમાં સ્ત્રી પણ હોવી જોઈએ. રામે કીધું સ્ત્રી હોવી જોઈએ, પણ મારે તો જાનકીજી છે નહીં, તો કરવું શું? કીધું સ્ત્રી વગર યજ્ઞ ક્યારેય ન થાય. તમારા ઘરે યજ્ઞ હોય તો સ્ત્રી બાજુમાં બેસે ને. અને યજ્ઞમાં મોટા ભાગના લોકો આજે એક વાત ફેલાવી દીધી, સ્ત્રીઓ યજ્ઞમાં બેસાય જ નહીં. યજ્ઞમાં સ્ત્રીઓએ બેસવું જ જોઈએ, પણ પુરુષની જમણી બાજુ બેસી અને પોતાના પુરુષને એક હાથ લગાડવો જોઈએ. હાથ નહોતા લગાડતા, હખણા નહોતા રહેતા, એટલે છેડાછેડી આવી. હવે છેડાછેડીમાં તકલીફ ઈ પડી, મારા ઘડી ઓલી હરી જાતી એટલે પીન મારવામાં જ રહી. તો અમને એ જ ન ગમે કે ચાલુ કથામાં, ચાલી પૂજામાં ભગવાનની સામું હોતે આપણે ડિસ્ટર્બ લોકોને કર્યા જ કરીએ. કથામાં આવો ત્યારે એક વાત ચોક્કસ કહી, ગમે ત્યાં યજ્ઞમાં જાઓ, પૂજામાં જાઓ, કથામાં જાઓ, આપણા દ્વારા કોઈ ડિસ્ટર્બ થવું જોઈએ જ નહીં. જો સાચા ભક્ત આપણે હોય, સાચા શ્રોતા હોય તો. ભગવાન શિવજીના શબ્દ છે, મહાદેવજી એમ કહે છે, કથામાં જે વ્યક્તિ આવતા હોય ને એ ભગવાનની સાથે બહુ નજીક બેસી ગયા હોય, ભગવાનમાં તલ્લીન થઈ ગયા હોય, અને પછી આપણે એક કાંઈ કાર્યથી ઘણા લોકો ડિસ્ટર્બ થઈ જાય. મારા દ્વારા કથામાં, પૂજા પાઠમાં કોઈ તકલીફ પડવી જ ન જોઈએ. કારણ કે કોઈ પૂજામાં બેઠો હોય, કોઈ કથામાં આવ્યો હોય ને, ત્યારે ભગવાનની નજીક બેસી ગયો હોય, અને આપણે એકાદી ચેષ્ટા એવી કરીએ કે બધાનું ધ્યાન ખેંચાય, પરિણામે અહીંયા જેટલું ધ્યાન હોય ને એ બધું ત્યાં વયું જાય. પાછું અહીંયાથી નવેસરથી જોઈન્ટ કરવું પડે. હો અરે સાહેબ, અહીંયા અમારું ધ્યાન લાગે એની માટે અમે 10-15 મિનિટ મંગલાચરણ કથામાં પહેલા કરીએ. કારણ કે અમે ઘરેથી આવ્યા હોય ને તો કેટલાય વૃત્તિઓ ખરાબ લઈને આવ્યા હોય, હારી ખરાબ ખબર નહીં, તો અહીંયા પહેલા મંગલાચરણ કરીએ. મંગલાચરણ કરીને આપણી વૃત્તિઓને શાંત કરીએ છીએ. મારા ગુરુદેવ ભગવાન એમ કહેતા, કથામાં જાઓ તો પહેલેથી જાઓ, જ્યારે મંગલાચરણ થતું હોય ત્યારે બેસી આપણે આંખ બંધ કરીને આખું મંગલાચરણ સાંભળો. આપણા મનના તરંગોને શાંત કરવાની કોશિશ કરો. આનાથી ફાયદા ઘણા બધા થાય. હો, કોશિશ કરો વાલા.